મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ 7માં એસએસમાં ચેપ્ટર 12 આપત્તિ અને વ્યવસ્થાપન એમાં વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરમાં આપત્તિ કોને કહેવાય, આપત્તિમાં કુદરતી આપત્તિ કોને કહેવાય, માનવ સર્જિત આપત્તિ કોને કહેવાય એટલે કે ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ અને દાવાનળ, પૂર, સુનામી અને વાવાઝોડું. તો આ બધી કેવી છે? કુદરતી આપત્તિઓ છે. જ્યારે માનવ નિર્મિત આપત્તિઓમાં આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ અને હુલ્લડ આ બધી કેવી છે? આપણી માનવ સર્જિત એટલે કે માનવો દ્વારા થતી આપત્તિઓ. હવે એના ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ભૂકંપ કોને કહેવાય એ પણ આપણે જોઈ ગયા. ભૂકંપના સમયે રાખવામાં આવતી ચેતવણીઓ પણ આપણે જોઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો ભૂકંપની તીવ્રતા માપવા માટેના સાધન, તીવ્રતા કેટલી હોય છે અને કયા સ્થાને આપણે ગુજરાતમાં કેટલો ભૂકંપ કેટલી તીવ્રતાવાળો આવ્યો તે જોઈએ. તો 16 જૂન 1819માં કચ્છ સ્થળે 8.2નો ભૂકંપ આવ્યો હતો. 12 જુલાઈ 1915માં અંજાર કચ્છમાં 6.1નો ભૂકંપ આવ્યો હતો. 26 જાન્યુઆરી 2001માં કચ્છમાં 7.6 કે 7.7નો ભૂકંપ આવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો છેલ્લો ભૂકંપ ખરેખર આપણા અમદાવાદ ઉપર પણ વધારે એની અસર થઈ હતી. તો અહીંયા એમ કે 26 જાન્યુઆરીએ જે ભૂકંપ આવ્યો એમાં વધારે ખુમારી વેઠવી પડી હતી. તો વિદ્યાર્થી મિત્રો 7.7ના ભૂકંપમાં આટલી, તો જ્યારે 16 જૂન 1819માં જે કચ્છમાં 8.2નો ભૂકંપ આવ્યો છે એ વખતે કેટલી ખુમારી લોકોને વેઠવી પડી છે એ ખરેખર વિચાર કરવા જેવું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાવાઝોડા વિશે સમજીએ. તો વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાની પરિસ્થિતિથી પ્રચંડ વાતાવરણીય તોફાનો ઉદ્ભવે છે તે વાવાઝોડું કે ચક્રવાત એવા નામે ઓળખાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે પણ પ્રશ્ન આવે છે કે વાવાઝોડું કોને કહેવાય? તો વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલન પરિસ્થિતિ એટલે વાતાવરણ જે છે એમાં હવાનું જે દબાણ આવે એમાં અસમતુલન પરિસ્થિતિ સર્જાય. આના કારણે વાતાવરણીય તોફાનો ઉદ્ભવે છે અને આના કારણે વાવાઝોડું કે ચક્રવાત એને શું કહેવામાં આવે છે? વાવાઝોડું કે ચક્રવાત કહેવામાં આવે છે. આ તોફાની વાતાવરણીય પવનો જે વિસ્તારમાં ત્રાટકે છે ત્યાં ભારે તારાજી અને વિનાશ વેરે છે. એમ તે આ જે તોફાની પવનો છે એ જે સ્થળે કે જે વિસ્તારમાં આવે તે ભારે શું થતું હોય છે? વિનાશ કરી નાખે છે. ભારતમાં કઈ કઈ જગ્યાએ? તો ભારતના પૂર્વ તટ અને મલબારના તટે તથા ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે તેની ભારે વિનાશક અસરો અનુભવાય છે. એમ તે ભારતની દ્રષ્ટિએ આપણે દેશ દ્રષ્ટિએ વિચારીએ તો પૂર્વ કિનારો અને મલબારનો જે કિનારો આવે એ જગ્યાએ, જ્યારે ગુજરાતમાં આવે તો કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે આવા ભૂકંપો આવા વાવાઝોડું કે ચક્રવાત સર્જાતા હોય છે. હવે વાવાઝોડાના સમયે રાખવામાં આવતી ચેતવણી. તો વાવાઝોડા પહેલાં આપણે કઈ ચેતવણી કરવી પડે? કારણ કે વિદ્યાર્થી મિત્રો વાવાઝોડું એક છે કે એને શું થતું હોય છે? એને શું કરવામાં આવે છે? વાવાઝોડાને આપણે એમ તે એના વિશે માહિતી મળી શકે છે, એનું અનુમાન કરી શકાય છે. તો એના પહેલાં આપણે, કારણ કે ભૂકંપ એવો છે અને જ્વાળામુખી એવું છે કે આપણને કોઈ ખ્યાલ આવતો નથી, પરંતુ વાવાઝોડું જે છે એના વિશે પૂર આવવાનું હોય તો એના વિશે અને કાં તો સુનામી આવવાની હોય તો આના વિશે આપણને શું થતું હોય છે? અનુમાન કાઢી શકાય છે. તો આ અનુમાનના કારણે આપણે એના પહેલાંની પણ ચેતવણી કરી શકીએ છીએ. તો વાવાઝોડા પહેલાંની ચેતવણી, વાવાઝોડા દરમિયાનની ચેતવણી અને વાવાઝોડા પછીની ચેતવણી કઈ રીતે થાય? તો જો પહેલાં પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો તમારે પ્રશ્ન રીતે પણ આવે કે વાવાઝોડા પહેલાં કઈ કઈ ચેતવણી રાખવામાં આવે, તો એના 5 મુદ્દા લખવાના. વાવાઝોડા દરમિયાન કઈ ચેતવણી લેવામાં આવે તો એના 5 મુદ્દા લખવાના. વાવાઝોડા પછી એટલે કે વાવાઝોડું પૂરું થયું ત્યારબાદ શું કરવું જોઈએ તો એના આપણે મુદ્દા. તો પરીક્ષામાં જે રીતે પૂછે એ રીતે આપણે લખવાનું રહે. તો જો વાવાઝોડા પહેલાં, તો વાવાઝોડાના સંભવિત વિસ્તારની વિગતો ચોકસાઈથી જાણવી જોઈએ. એમ તે વાવાઝોડાના જે સંભવિત વિસ્તાર છે, કઈ જગ્યાએ આવવાનું છે એ પહેલાં આપણે શાંતિથી સાંભળવું જોઈએ. તંત્રની સૂચના મુજબ સ્થળાંતરિત થઈ જવું જોઈએ. એમ તે તંત્ર એટલે કે સંસ્થાઓ કે સરકાર આપણને જે રીતે કહે કે આ જગ્યાએથી આ જગ્યાએ તમે સ્થળ બદલી નાખો કે સ્થળાંતર કરી નાખો તો એ રીતે આપણે સ્થળાંતર
કરવું જોઈએ. દરિયાની નજીક નીચાણવાળા ક્ષેત્રોમાં હોય તો ત્યાંથી દૂર ઊંચાણવાળા વિસ્તારોમાં જતા રહેવું જોઈએ. જો કે દરિયા કિનારે આપણે જો રહેતા હોય દરિયા કિનારાની આસપાસ તો એમ તે ઊંચાઈવાળા સ્થળે આપણે જતા રહેવું જોઈએ. ખાવાની વસ્તુઓ, ટોર્ચ, પીવાનું પાણી, કપડાં, રેડિયો, જરૂરી દવાઓ વગેરે તૈયાર કરી લેવી જોઈએ. તો એમ તે આપણે આપણી જો સ્થળાંતર કરીએ તે આપણા જોડે કઈ કઈ વસ્તુઓ એમ તે જરૂરી વસ્તુઓ છે એ પણ આપણે એની જોડે લઈ જવી જોઈએ. વીજળી અને ગેસના જોડાણો બંધ કરી દેવા જોઈએ. જો વાવાઝોડું આવવાનું હોય તો વીજળી અને ગેસના જોડાણો જે હોય તે શું કરવા જોઈએ? બંધ કરી દેવા જોઈએ. ચોક્કસ જાણકારી માટે રેડિયો સાંભળવો. એમ તો ચોક્કસ, કારણ કે ટીવી તમારી જો ચાલુ હોય કાં તો તમારો મોબાઈલ ચાલુ હોય તો એની અંદર તમારો ટીવી ચાલુ હોય તો એને શું થાય? એના વીજળીના કારણે કદાચ વાવાઝોડાથી એને નુકસાન થાય અને વીજળીમાં નુકસાન થાય તો આના કારણે રેડિયામાં કોઈ પણ જાતનું આપણને નુકસાન થાય નહીં. માટે એના સમાચાર સાંભળવા માટે શું કરવું જોઈએ? રેડિયો સાંભળતા રહેવું જોઈએ. હવે વાવાઝોડા દરમિયાન વાવાઝોડા આવતું હોય તો એ વખતે શું કરવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? તો ચેતવણી મળતા બધા બારી બારણા બંધ કરી દેવા જોઈએ. કે જો આપણને ચેતવણી આપવામાં આવી હોય સંસ્થાએ કે સરકારે તો આપણે શું કરવું જોઈએ? બારી દરવાજા બંધ કરી દેવા જોઈએ. જો તમે શાળામાં હોય તો વર્ગખંડની બહાર ના નીકળો. એમ તે આપણે જો શાળામાં હોય, ક્લાસમાં બેઠેલા હોય તો ક્લાસની અંદરથી બહાર નીકળવું જોઈએ નહીં. જો તમે વાહનમાં હોય તો વીજળીના થાંભલા, ઝાડ, દરિયાથી દૂર ઊભા રાખી તેની અંદર જ રહેવું જોઈએ. જો આપણે એમ તે વ્હીકલ ચલાવતા હોય કાં તો 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય તો વાહન કેવી રીતના રાખવું જોઈએ? કોઈ વીજળીનો થાંભલો હોય કે કોઈ મોટા વૃક્ષો હોય તો એનાથી દૂર ઊભા રહેવું જોઈએ. કાં તો દરિયા કિનારે હોય તો દરિયા કિનારાથી પણ આપણે શું થવું જોઈએ? આપણું સાધન આપણે ત્યાંથી દૂર અને આપણા સાધન ઉપર જ ઊભા રહેવું જોઈએ. આગળ સાધનથી નીકળી જવું જોઈએ નહીં. બચાવ માટે ઊભા કરાયેલા આશ્રયસ્થાનના વ્યવસ્થાપકોની સૂચનાનું ચુસ્ત પાલન કરવું જોઈએ. એમ તે વાવાઝોડા દરમિયાન આપણે એમાં ફસાયા હોય તો એમાં શું કરવું જોઈએ? કે વ્યવસ્થાપકો એટલે જે લોકો મદદ કરે છે તે, તો જે લોકો મદદ કરે એ પ્રમાણે એ વ્યવસ્થાપકોનું આપણે શું કરવું જોઈએ? ચુસ્તપણે પાલન કરવું જોઈએ. એટલે કે ટૂંકમાં એ કહે એ પ્રમાણે આપણે વર્તન કરવું જોઈએ. પ્રાણીઓને ખીલેથી છોડી મૂકવા જોઈએ અને છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે. એમ તે પ્રાણીઓ આપણા જે ગાય ભેંસ હોય તો એવા પ્રાણીઓને પણ એમ તે ખીલેથી બાંધેલા સાંકળથી હોય તો છૂટા મૂકવા જોઈએ કે જેથી કરી અને એ પોતાના જીવનો બચાવ કરી શકે. જાહેરાતના બોર્ડ કે વૃક્ષો નીચે આશ્રય ના લેવો જોઈએ. એમ તે કોઈ જાહેરાતના મોટા બોર્ડ લગાવેલા હોય કે વૃક્ષો હોય તો એના નીચે આપણે ઊભા રહેવું જોઈએ નહીં. હવે વાવાઝોડા પછી વાવાઝોડું પૂરું થયું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવું જોઈએ? તો હવામાન સાફ થઈ જાય, પવન બંધ હોય તો પણ બહાર ના જશો. એમ તે હવામાન ચોખ્ખું થઈ જાય પરંતુ પવન બંધ થઈ ગયો હોય તો પણ બહાર જવું જોઈએ નહીં. અચાનક પવન અને વરસાદ આવી શકે. એમ તે ભલે બંધ થઈ ગયો હોય છતાં આપણે એમ થાય ચલો ને બહાર જઈને જોઈએ, પરંતુ જવું જોઈએ નહીં. કેમ? કે ઓચિંતાનો પવન અને વરસાદ પણ આવી શકે. લટકતા ખુલ્લા વાયરોથી દૂર રહેવું જોઈએ. એમ તે જે વાયરો બહાર ખુલ્લા હોય વીજળીના તો એનાથી પણ આપણે શું થવું જોઈએ? દૂર ઊભા રહેવું જોઈએ. કૃતૂહલવશ એકત્ર થઈ રાહત અને બચાવ કાર્યમાં અવરોધ ના કરશો. એમ તો કૃતૂહલવશ એટલે કે વધારે પડતા ઉત્સાહિત થઈ બધા ભેગા ના થઈ જશો અને રાહત અને બચાવ કાર્યમાં એમ તે અવરોધ, કારણ કે જે લોકો રાહત બધાને મદદ કરતા હોય અને લોકોનો બચાવ કરતા હોય એમાં વચ્ચે અવરોધ કરતા નહીં. કારણ કે આપણે બધા ભેગા થઈ ગયા હોય અને વાતો કરતા હોય આમ કરવું જોઈએ આમ કરવું જોઈએ અને પેલા શું કરતા હોય કે જે લોકો ફસાયા હોય એને મદદ કરતા હોય. તો અહીંયા આપણને એમ કહે છે કે કૃતૂહલવશ થઈ એકત્ર ભેગા ન થવા જોઈએ કે જેથી કરી અને એ લોકો જે બચાવ કરતા છે વ્યવસ્થાપકો છે એને અવરોધ ઊભો ન થાય. તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ પરત ઘેર જવું. એમ તે તંત્ર જ્યારે એટલે કે કોઈ સંસ્થા કે સરકાર જ્યારે આપણને કહે કે હવે તમે વાવાઝોડાથી મુક્ત છો અને હવે તમારા સ્થળે પરત જઈ શકો છો ત્યારે જ એમ તે તમારે ઘરે જવું. ત્યાં સુધી ઘરે પરત ફરવું નહીં. રાહત અને બચાવની કામગીરીમાં મદદરૂપ બનો. એમ તે રાહત જે એમ તે મદદ કરતા હોય એ અને બચાવ એ કે જે લોકોને મદદ કરવાની હોય તે એમાં તમે પણ એમ તે મદદરૂપ બનો.
મદદ માગવા સિવાય ફોન ન કરવા. બિનજરૂરી ફોન કરવાથી નેટવર્ક ઠપ થતાં રાહત અને બચાવ કાર્યમાં વિક્ષેપ પડે છે. એમ તે મદદ સિવાયના ફોન માત્ર કામ ન હોય તો સંસ્થાને ફોન કરવો જોઈએ નહીં. એમ તે બિનજરૂરી એકી સાથે જો ફોન કરવામાં આવે તો નેટવર્ક ઠપ થઈ જાય અને જેને જરૂર છે મદદની એ શું થઈ જાય છે, એ બાકી રહી જાય છે. એટલે કે કાર્ય વિના તમારે શું કરવું જોઈએ, કામ વિના એમ તે એકી સાથે મોબાઈલ ચાલુ રાખવા જોઈએ નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, વાવાઝોડું પૂરું થઈ હવે શું આવે છે, સુનામી. સુનામીમાં વિદ્યાર્થી મિત્રો અડધો ત કરી અને સુનામી એ રીતે લખવાનું, એકલું અડધો ત સિવાય એકલું સુનામી લખતા નહીં. તો જો સુનામી કોને કહેવાય તે, તો સમુદ્ર કે મહાસાગરના તળિયે થતા ભૂકંપ અને જ્વાળામુખી પ્રસ્ફોટનથી મોટા પાયા પરના સમુદ્રમાં થતા ભૂસ્ખલનથી પેદા થતા વિનાશક મોજા સુનામી કહેવાય છે. એ કે સુનામી ક્યાં આવે વિદ્યાર્થી મિત્રો, એટલું હું તમને કહું તો સમુદ્ર હોય કે મહાસાગર હોય, તો સમુદ્ર કે મહાસાગરમાં ભૂકંપ કે જ્વાળામુખી ઓચિંતાનું થાય અને એમાંથી જે વિનાશક મોજા ઉત્પન્ન થાય તો આને શું કહેવામાં આવે છે, સુનામી કહેવામાં આવે છે. જો કે સુનામીની ઉત્પત્તિ મોટે ભાગે સાગર તળે થતા ભૂકંપો કારણભૂત છે. તે જો કે સુનામીની ઉત્પત્તિ મોટે ભાગે ક્યાં થતી હોય છે, સમુદ્ર કિનારે થતી હોય છે કે સમુદ્રની અંદર જ થતી હોય છે. આના કારણે ભૂકંપો અને એ સુનામી થવામાં કોણ કારણભૂત છે, તો એમ તે ભૂકંપ જ કારણભૂત છે. ટૂંકમાં ભૂકંપીય સાગર મોજા સુનામી તરીકે ઓળખાય છે. એમ તે ટૂંકમાં કહીએ તો ભૂકંપીય જે સાગર મોજા છે એ કેવા કહેવામાં આવે છે, સુનામી કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તમને એમ કહેવામાં આવ્યું કે સુનામી તો સમુદ્ર કે મહાસાગરમાં થતી હોય છે. તો આપણને કેવી રીતના નુકસાન થાય, તો આપણને એ રીતે નુકસાન થાય કે સમુદ્રની અંદર તળિયે એમ તે ભૂકંપ કે જ્વાળામુખી આવે તો આના કારણે જે સમુદ્રના મોજા છે એ કેવા એમ તે બરાબર પ્રસ્ફોટનથી કિનારા સુધી આવે અને કિનારા સુધી આવતા એ મોજા શું કરે છે, વધારે બળથી ઊંચા ઉછળે છે. અને ઊંચા રીતે આપણું જે 2 માળનું મકાન હોય ત્યાં સુધીના ઊંચા ઉછળે, એટલે કે સમુદ્રની આસપાસના જે વિસ્તારો છે એ વિસ્તારોનો શું કરી નાખે છે, વિનાશ કરી નાખે છે. તો આ રીતે એમ તે ટૂંકમાં ભૂકંપીય સાગર મોજા સુનામી તરીકે ઓળખાય છે. આ મોજા તેના ઉત્પત્તિ સ્થાનેથી વલય આકારે વિસ્તરી કિનારે આવે ત્યારે તે વિનાશકારી બની જાય છે. એમ તે આ જે મોજા છે, સુનામી મોજા, એ એમ તે ઉત્પત્તિ સ્થાનેથી, એટલે કે ઉત્પત્તિ ક્યાં થાય છે, સમુદ્રની અંદર થાય છે. તો ઉત્પત્તિ સ્થાનેથી વલય આકારે એટલે આમ ગોળ આકાર લઈ અને વિસ્તરી અને જ્યારે કિનારા તરફ આવે છે ત્યારે કિનારા તરફ શું કરી નાખે છે, વિનાશ સર્જે છે. તેની ઝડપ કિનારે ઓછી થતાં તે વધુ ઊંચાઈ ધારણ કરે છે. એમ તે સમુદ્રમાં આવે તો સડસડાટ કરીને સીધા આવતા હોય છે, પરંતુ કિનારા તરફ આવે એટલે એની ઝડપ કેવી થતી હોય છે, ઓછી થાય છે. એ ઝડપ ઓછી થાય એટલે એના ઊંચાઈ કેવી થતી હોય છે, એ ઊંચાઈ એની વધતી જાય છે મોજાની. તો ઊંચાઈ વધે એના કારણે કિનારાની આજુબાજુના વિસ્તારને શું કરી નાખે છે, વિનાશ સર્જે છે. કિનારે પાણીની દિવાલ બની આગળ વધી ભારે વિધ્વંસ મચાવે છે. જોકે હવે આધુનિક ઉપગ્રહ આધારિત સાધનોની મદદથી સુનામીનો ચોક્કસ અંદાજ કાઢી શકાતો હોવાથી સૂચિત અસરવાળા ક્ષેત્રોમાંથી લોકોને સમયસર સ્થળાંતર કરાવી જાનહાનિ અટકાવી શકાય છે. એટલે કે ટૂંકમાં આધુનિક ઉપગ્રહને કારણે જો સુનામી આવવાની હોય તો આપણને શું થતું હોય છે, એનો અંદાજ કાઢી શકાય છે. એટલે કે એને જાણકારી મેળવી શકાય છે. અને જાણકારી મેળવી શકાય છે તો આના કારણે એમ તે સુનામી આવવાની હોય તો કિનારાના જે વિસ્તારો છે એ કિનારાના વિસ્તારો પર જે લોકો રહેતા હોય એ લોકોને શું કરી શકાય છે, બીજા સ્થળે મોકલી શકાય છે અને આ રીતે જાનહાનિ અટકાવી શકાય છે. જો કે આવી ટેકનોલોજી કે સાધનો બધા દેશો પાસે નથી, એ એક વાસ્તવિકતા છે. એમ તે આવી ટેકનોલોજી કઈ ટેકનોલોજી કે સુનામી જાણવાની ટેકનોલોજી. તો સુનામી આધુનિક ઉપગ્રહના લીધે સુનામી ક્યારે આવવાની છે, કયા સ્થળે આવવાની છે, એની ટેકનોલોજી એમ તે બધા દેશોમાં નથી. અને એ એક વાસ્તવિકતા એટલે કે એક સત્ય ઘટના છે. 26 ડિસેમ્બર 2004ના રોજ આવેલ મહાવિનાશક સુનામીમાં હિન્દ મહાસાગરના તટવર્તીય દેશો પૈકીના થાઈલેન્ડ,
ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા વગેરે દેશોમાંથી લગભગ 2 લાખ લોકોએ જાન ગુમાવ્યા હતા. ખાસ વિદ્યાર્થી મિત્રો જીકે માટે અને તમારે જાણવા માટે કે 26 ડિસેમ્બર 2004માં હિન્દ મહાસાગરમાં સુનામી આવી હતી. તો આ હિન્દ મહાસાગરમાં સુનામી આવી હતી. તો આના કારણે ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા આ દેશોમાંથી લગભગ 2 લાખ લોકોએ શું કર્યું હતું? જાન ગુમાવ્યો હતો. એટલા લોકો મૃત્યુ પામ્યા હતા. હવે સુનામીના પહેલાં શું કરવું જોઈએ, સુનામી દરમિયાન શું કરવું જોઈએ અને સુનામી પછી આપણે શું કરવું જોઈએ, તો એના મુદ્દા આવે તો આ રીતે લખવા કે સમુદ્ર કિનારાથી દૂર ખસી જવું જોઈએ. જો સુનામી આવવાની હોય અને તેની આગાહી કરવામાં આવેલી હોય તો શું કરવું જોઈએ? સુનામી પહેલાં સમુદ્ર કિનારાથી દૂર જતા રહેવું જોઈએ. રેડિયો પર આવતી સૂચનાઓ મુજબ વર્તન કરવું જોઈએ. રેડિયો પર આવતી જે સૂચનાઓ છે એના પ્રમાણે વર્તન કરવું જોઈએ. સમુદ્રના મોજા અસાધારણ ઉછળે, વિચિત્ર અવાજો આવે તો આ પૂર્વ ચેતવણીનો સંકેત છે. તો તરત જ કિનારાથી દૂર જતા રહો. સમુદ્રના મોજા જે ઉછળતા હોય એના કારણે એના બદલે અસાધારણ ઉછળે કે એના કરતાં વધારે ઉછળે, વિચિત્ર અવાજો સમુદ્રના મોજામાં આવતા હોય તો સંકેત છે કે ચોક્કસ સુનામી આવી શકે. તો સમુદ્ર કિનારાથી શું થવું જોઈએ? દૂર જતા રહેવું જોઈએ. કિંમતી સામાન અને ખોરાક પીવાનું પાણી, દવાઓ, ટોર્ચ વગેરે જરૂરી ચીજ સાથે રાખવી જોઈએ. એટલે કે આપણે જ્યારે સ્થળાંતર કરીએ તો સ્થળાંતર કરતી વખતે આપણું કિંમતી સામાન, ખાવા માટેની વસ્તુ, પીવા માટેનું પાણી, દવા, આપણે જે રેગ્યુલર લેતા હોય એવી દવાઓ અને ટોર્ચ આપણી સાથે રાખવી જોઈએ. હવે સુનામી આવી હોય એ વખતે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવું જોઈએ? તો ઊંચાણવાળી જગ્યા ના છોડવું. જે ઊંચાણવાળા સ્થળે આપણે પહોંચ્યા હોય તો એ જગ્યા આપણે છોડવી જોઈએ નહીં. સુનામી જોવાનો પ્રયત્ન ના કરો કે ચલો આપણે જોઈએ દરિયા કિનારે કેવા મોજા ઉછળે છે, તો આ જોવાનો પણ પ્રયત્ન આપણે કરવો જોઈએ નહીં. તંત્ર દ્વારા અપાતી સૂચનાઓ ચુસ્ત રીતે અનુસરો. તંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવેલી હોય એ સૂચનાઓ એટલે નિયમો, એ સૂચનાઓનું નિયમોનું આપણે પાલન કરવું જોઈએ. કિનારાના ઊંચા મકાનો પણ આશ્રય માટે સલામત નથી, તેથી ત્યાં ન જાઓ. કિનારા ઉપર ઊંચા મકાનો જે આપણા હોય એમાં પણ આપણે સલામત નથી. તો આપણે જે ઊંચાઈવાળા સ્થળો પર આપણને ખસેડવામાં આવ્યા હોય ત્યાં જ રહેવું જોઈએ. આપણા ઊંચા મકાનો ભલે કિનારા પર હોય તો પણ ત્યાં જવું જોઈએ નહીં. કેમ કે વિદ્યાર્થી મિત્રો મોજા એટલા ભયંકર હોય છે કે 2 થી 3 માળના પણ ઊંચે જઈ શકે એવા મોજા હોય છે. એટલે કે આપણા મકાનો ઊંચા હોય તો પણ આપણે જવું જોઈએ નહીં. હવે સુનામી બાદ રેડિયો, ટીવી કે સોશિયલ મીડિયા પર આવતી સાધારણ વિગતો મુજબ વર્તો. એટલે કે સુનામી પછી પણ રેડિયો, ટીવી પર જે આધારભૂત વિગતો આવતી હોય, માહિતી આવતી હોય એના પ્રમાણે આપણે વર્તન કરવું જોઈએ. તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ ખાલી કરેલા વિસ્તારમાં જવું. ક્યારે અગાઉ કરતાં વધુ ઊંચા મોજા પાછળથી આવી શકે. શું કહે છે? તંત્રની સૂચના મળ્યા પછી જ આપણે જે વિસ્તાર પર રહેતા હોય એ વિસ્તાર પર જવું. તંત્ર ન કહે ત્યાં સુધી આપણે આપણું જે સ્થળ હોય તે છોડવું નહીં. કેમ કે પાછળથી પણ ઊંચા મોજા ઉછળી શકે છે. પોતાના મકાનમાં સલામતીની ખાતરી ન થાય તો પ્રવેશ ના કરો. આપણને એમ થાય કે આપણા મકાનમાં સલામતી નથી, કદાચ શું થાય, મકાન વ્યવસ્થિત છે અને કાચું છે અને મોજાથી કદાચ પડી જાય તો આપણું મકાન વ્યવસ્થિત ન હોય તો આપણે મકાનમાં પ્રવેશ કરવો જોઈએ નહીં. પાણી, ગેસ કે વીજળીના જોડાણોમાં આવેલ ભંગારની જાણ તંત્રને કરો. પાણીમાં કંઈ પ્રોબ્લેમ થયો હોય, ગેસમાં પ્રોબ્લેમ થયો હોય, વીજળીના જોડાણમાં કંઈ પ્રોબ્લેમ થયો હોય તો તંત્રની જાણ કરી જાતે કોઈ કાર્ય કરવા નહીં. આ પ્રકારની નિશાની વિદ્યાર્થી મિત્રો આપણને પેજ નંબર 73માં નિશાની આપેલી છે. તો આ નિશાની જે આવે છે એ નિશાની શું દર્શાવે છે કે આ જ નિશાની સુનામી આવવાની સંભાવના દર્શાવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ જીકે માટે પણ આવી શકે તો અને તમારી પરીક્ષામાં પણ આવી શકે. તો આ પ્રકારની જે લર્નિંગ નિશાની છે તો એ આપણી શું છે કે આપણા માટે સુનામી આવવાની સંભાવના છે. વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા વાવાઝોડું અને સુનામી વિશે સમજ્યા. હવે પૂર વિશે અને દુષ્કાળ વિશે આવતા લેક્ચરમાં સમજીશું. ધન્યવાદ.